નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરીશું. જો તમે આ ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી સરકારી ભરતી લગતી અવનવી અપડેટ્સ મળતી રહે. અને જો તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં ન જોડાયા હોય તો તેનું લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જેમાં પ્લસ તેની ભરતીઓ તે ઉપરાંત શિક્ષક ભરતી અને આંગણવાડી ભરતી માટે જે અલગ લિંક આપેલી છે, ચેનલથી તમે જોડાઈ શકો છો. તો મિત્રો, આજના વિડીયોમાં જે જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા જે સ્ટાફની ભરતી આવેલી છે, જે લાયકાત માત્ર 10 પાસ છે, પગાર ધોરણની વાત કરવામાં આવે તો 11,000 અથવા તો 12,000 જે બે પોસ્ટ માટે અલગ ભરતી છે, તેના માટે પગાર ધોરણ દર્શાવવામાં આવેલું છે. ત્યારબાદ માત્ર ઇન્ટરવ્યૂ આધારિત આ ભરતી રહેશે. 28 જાન્યુઆરીના રોજ છે ઇન્ટરવ્યૂ રાખવામાં આવેલ છે. તો આ વિશેની સંપૂર્ણ વિગતવાર માહિતી આપણે આ વિડીયોમાં આગળ મેળવીશું. ચાલો મિત્રો, વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, સૌપ્રથમ જોવામાં આવે તો વોક ઇન ઇન્ટરવ્યૂ ત્રીજો પ્રયત્ન, જેમાં 11 માસ કરાર આધારિત હંગામી જગ્યાઓની ભરવાની જે જાહેર લીધા, જેમાં ગુજરાત સરકાર દ્વારા અમલમાં મુકાયેલી મિશન વાત્સલ્ય યોજના અંતર્ગત જેમ બાળ સંભાળ ગૃહ સેન્ટ્રલ હોમ ફોર બોયઝ આણંદ દ્વારા જે 11 માસ કરાર આધારિત 21 થી 40 વર્ષની ઉંમરના ઉમેદવારોને જરૂર શૈક્ષણિક લાયકાત અને અનુભવ ધરાવતા ઉમેદવારે નીચે જણાવેલ તારીખ સમય સ્થળે જે સ્વખર્ચે વોક ઇન ઇન્ટરવ્યુમાં હાજર રહેવા માટે જણાવવામાં આવે છે. તો પોસ્ટની વાત કરવામાં આવે તો કુક રસોઈયાની એક જગ્યા છે, ત્યારબાદ હાઉસકીપરની એક જગ્યા છે, જેની સેલરી તમે જોઈ શકો છો. અને શૈક્ષણિક લાયકાત માત્ર 10 પાસ છે, કોઈ પણ અનુભવ માંગવામાં આવેલો નથી. ત્યારબાદ ઇન્ટરવ્યુનું સ્થળ જે આણંદ જિલ્લાનું આપવામાં આવેલું છે. રજીસ્ટ્રેશન તારીખ 28 જાન્યુઆરી મંગળવાર, સમય સવારે 10 થી 12 રાખવામાં આવેલું છે. ત્યારબાદ અન્ય માહિતી આપવામાં આવેલી છે, જેમ કે 2 પાસપોર્ટ સાઇઝના ફોટા, શૈક્ષણિક પ્રમાણપત્રો લઈને હાજર થવાનું રહેશે. સંબંધિત ક્ષેત્રમાં શૈક્ષણિક લાયકાત બાદ કામગીરીનો અનુભવ હશે તો પ્રાધાન્ય આપવામાં આવશે. એટલે કે અનુભવ હોવો ફરજિયાત નથી, પણ જો હશે તો તમને પ્રાથમિકતા આપવામાં આવશે. મિત્રો, એ જાહેરાતમાં સંપૂર્ણ વિગતવાર માહિતી આપવામાં આવેલી છે. આ વિશેની જે પીડીએફ તેમજ અન્ય માહિતી તમને આપણા વોટ્સએપ ગ્રુપ પરથી મળી જશે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે. તો આજના વિડીયોમાં બસ આટલું જ. ફરી મળીશું નવી માહિતી સાથે.